તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દેવાયત ખવડને ફરીવાર જેલમાં જવું પડશે। જી હા મિત્રો, પોલીસ દ્વારા દેવાયત ખવડના જામીનના વિરોધમાં તાલાલા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને કોર્ટે આ અરજી માન્ય રાખી હતી, જેને લઈને અત્યારે દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો મિત્રો, દેવાયત ખવડ છે તે 17 તારીખ સુધી જેલમાં રહેશે। તાલાલા કોર્ટે અત્યારે રિમાન્ડ મંજૂર કર્યા છે। તો મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ કે સનાથલના ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિની કારમાં તોડફોડ અને વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશના મામલામાં દેવાયત ખવડ ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે। તો મિત્રો, જેને લઈને દેવાયત ખવડ અત્યારે જામીન ઉપર છૂટીને આવ્યા હતા, પરંતુ અત્યારે તાલાલા કોર્ટ દ્વારા દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા દેવાયત ખવડના જામીનના વિરોધમાં અરજી કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આ અરજી માન્ય રાખવામાં આવી હતી। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।